કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો ક્વેશ્ચન વાંચો. ઉગમ બિંદુ પર રહેલા બિંદુવત વિદ્યુતભાર 10⁻³ માઇક્રોકુલમ ને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના બિંદુઓ એ કંઈક આપેલું છે અને બી ના વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય. ઉગમ બિંદુ ઉપર એક બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે. તો આપણે જરાક એની આકૃતિ પણ ડ્રો કરી નાખીએ. તો માની લો કે ધીસ ઇઝ ધી વાય એક્સિસ એન્ડ ધીસ ઇઝ ધી એક્સ એક્સિસ, બરાબર છે. અને અહીંયાથી આ √2 વાળું જે બિંદુ છે એ લિનિયર હશે, મતલબ કે આ રેખા ઉપર માની લો √2 બિંદુ આવેલું છે. ઠીક છે, તો જરાક જોઈ લો. સો ધીસ ઇઝ ધી વાય એક્સિસ અને આ આપણી એક્સ એક્સિસ છે. અને માની લો કે અહીંયા કશે √2 વાળું બિંદુ આવેલું છે. એ √2 લેટ્સ સે કે અહીંયા આવેલું છે. This is the point A, which is √2, √2. અને એ જ રીતે એક 2,0 છે. માની લો 2,0 બિંદુ અહીંયા કશે આવેલું છે. લેટ્સ સે અહીંયા કશે 2,0 બિંદુ છે. That is the point B. That is 2,0. બરાબર છે. ચાલો, આપણને કીધું છે કે ભાઈ અહીંયા ઓરિજિન ઉપર એક ચાર્જ મૂકેલો છે, that is of 10⁻³ માઇક્રોકુલમ. આના ઉપર ચાર્જ મૂકેલો છે, માની લો કે ચાર્જ ક્યુ છે, એન્ડ ધેટ ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ 10⁻³ માઇક્રોકુલમ. બરાબર છે. ચાલો, હવે પહેલા તો એક કામ કરે. જો ભાઈ મને અહીંયાથી અહીંયા સુધીનું અંતર, આ અંતર તો ખબર છે, કારણ કે 2,0 તો આ 2 મીટર થાય. બરાબર છે. તો આ અંતર તો મને ખબર છે કે આ 2 મીટર છે. નાઉ વોટ અબાઉટ ધીસ ડિસ્ટન્સ? તો આ ડિસ્ટન્સ મારે પહેલા તો શોધવું પડશે. તો વોટ શુડ બી ધીસ ડિસ્ટન્સ? આ ડિસ્ટન્સ આપણે મેળવવું પડશે. એના માટે તમે અંતરનું સૂત્ર લગાવી શકો. અધરવાઇઝ તમે સીધું અહીંયા માનાંકનો ફોર્મ્યુલા એપ્લાય કરી શકો. અંતરનું સૂત્ર લગાવો ચાહે માનાંકનો ફોર્મ્યુલા એપ્લાય કરો, કારણ કે આ ઓરિજિન છે. સો ઇફ ધીસ ઇઝ ધી ઓરિજિન, તો ઓરિજિનના યામ હોય 0,0 અને બિંદુ એ ના યામ છે √2, તો OA ડિસ્ટન્સ કેટલું થાય? OA ડિસ્ટન્સ થશે અંડર રૂટમાં √2 - 0² એટલે 2 વત્તા √2 - 0² એટલે એ પણ 2, એટલે 2 + 2 4, એનું અંડર રૂટ નીકળશે 2. મતલબ કે આ બી થશે 2 મીટર, આ પણ થશે 2 મીટર. બરાબર છે. તો તમને કીધું છે VA - VB કેટલું થશે. VA - VB કેટલું થશે? ભાઈ સિમ્પલ વસ્તુ છે. પોઈન્ટ એ આગળ પોટેન્શિયલ કેટલો આવશે? લેટ્સ સે VA એ કેટલો લખાય? તો એની સરાઉન્ડિંગ ચાર્જ જેટલા બી હોય એના દ્વારા આવતો પોટેન્શિયલ, સરાઉન્ડિંગમાં એક જ ચાર્જ છે, દેટ ઇઝ 10⁻³ કુલમ. સો આપણે એને લખી શકીએ K × 10⁻³ માઇક્રોકુલમ ડિવાઇડ બાય બંને વચ્ચેનું અંતર, એન્ડ ધેટ ડિસ્ટન્સ ઇઝ ગિવન હિયર, ધેટ ઇઝ 2 મીટર. સો આ ડિસ્ટન્સ થશે 2 મીટર. તે જ રીતે VB કેટલો થશે? તો VB ઇઝ ઇક્વલ્સ ટુ K × B ને સરાઉન્ડિંગમાં કેટલા ચાર્જ છે? તો ભાઈ એક જ ચાર્જ છે, that is 10⁻³ માઇક્રોકુલમ. so it is 10⁻³ માઇક્રો ડિવાઇડ બાય તેમની બેની વચ્ચેનું અંતર, that is 2. બરાબર છે. હવે ધ્યાનથી જોશો તો અહીંયા VA - VB શું થશે? VA - VB જાતે જ જોઈ લો, 0 આવશે, કારણ કે બંને પોટેન્શિયલ સેમ છે. બોલી શકાય કે ચાર્જથી બંનેના અંતર બી સેમ છે અને ચાર્જ પોતે એક જ છે, એટલા માટે અહીંયા આન્સર નીકળશે 0. that is the correct answer. next question. અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર E is equals to, જો અહીંયા તમને વેરિયેબલ ફિલ્ડ આપવામાં આવેલું છે, whatever the field is given, that is variable. it is vary with respect to x, મતલબ કે x જેમ જેમ વેરી થશે તેમ તેમ આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી વેરી થશે. અને ફિલ્ડ પાછું આપેલું છે I cap, એટલે કે x ડાયરેક્શનનું આપેલું છે. બરાબર છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA - V0 શું થશે? જ્યાં V0 એ ઉદ્ગમ સ્થાન પાસેનું વિદ્યુત સ્થિતિમાન છે અને VA છે 2 મીટર અંતરે આવેલા બિંદુ એ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. બરાબર છે. તો તમારે ત્યાં આગળનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. ઓરિજિન આગળ કેટલું થશે? તો ઓરિજિન આગળ ફિલ્ડ કેટલું છે? ભાઈ 0 છે. તો આપણે એવું બોલી શકીએ કે ઓરિજિન આગળ એનો પોટેન્શિયલ કેટલો થશે? 0. ફિલ્ડ જ 0 છે, ત્યાં પોટેન્શિયલ. જો એક વસ્તુ બીજું બી યાદ રાખજો કે જ્યાં ફિલ્ડ 0 હોય ત્યાં પોટેન્શિયલ 0 થાય એ જરૂરી નથી. બરાબર છે, એ જરૂરી નથી. પણ જે ચાર્જ છે ને, જેનું ફિલ્ડ ત્યાં ઓરિજિન ઉપર પહોંચે છે, તે ફિલ્ડની અંદર તમે x = 0 મૂકશો, ત્યાં ઇન્ટેન્સિટી પહોંચતી જ નથી, તો ત્યાં આગળ પોટેન્શિયલ આપણે 0 માની શકીએ. બરાબર છે. પણ સરાઉન્ડિંગને લીધે પોટેન્શિયલ 0 થાય જરૂરી નથી. એઝ ફોર ધી એક્ઝામ્પલ માની લો કે મારી પાસે એક ચોરસ છે અને એના દરેક શિરોબિંદુઓ પર મેં સરખા ચાર્જ મૂકેલા છે, +Q 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 +Q.
હવે હું તમને કહું કે આના સેન્ટર ઉપર ફિલ્ડ કેટલું, તો તમે તરત કહેશો 0. ફિલ્ડ 0 થશે, પણ શું પોટેન્શિયલ 0 થશે? પોટેન્શિયલ 0 નહીં થશે. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં ફિલ્ડ 0 હોય, નેટ ફિલ્ડ 0 હોય, બરાબર છે, સમજો, આને કહેવાય નેટ ફિલ્ડ 0. આ જે ચોરસ વાળો કેસ છે એને આપણે નેટ ફિલ્ડ 0 બોલી શકીએ. તો જ્યાં નેટ ફિલ્ડ 0 હોય ત્યાં નેટ પોટેન્શિયલ 0 થાય જરૂરી નથી, પણ જ્યાં ફિલ્ડ ઇન્ટેન્સિટી પહોંચતી જ નથી, ફિલ્ડ ઇન્ટેન્સિટી પોતે 0 છે અને એક જ છે, તો તે વખતે પોટેન્શિયલ 0 કહેવાશે. મતલબ કે વીઓ અહીંયા 0 છે. વોટ અબાઉટ વીએ? તો આ કઈ રીતે લખી શકાય? તો પહેલા તો જો તમને જે તે ચાર્જના ફિલ્ડ આપેલું છે, એટલે આપણે અહીંયા ડેલ્ટા વી પોટેન્શિયલ ડિફરન્સનો ફોર્મ્યુલા આપણે કંઈક આ રીતે એપ્લાય કરી શકીએ. પોટેન્શિયલ ડિફરન્સ ડેલ્ટા વી કેન બી ગિવન એઝ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ડિવાઇડ બાય ચાર્જ. જે ચાર્જ હશે તે, બરાબર છે, જેનું આ ફિલ્ડ છે તે, બરાબર છે, તે ચાર્જ. પણ અહીંયા આપણને એ ચાર્જના દ્વારા ફિલ્ડ આપેલું છે, એટલા માટે હું અહીંયા વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ નહીં લઈશ, માઇનસ વર્ક ડન બાય કન્ઝર્વેટિવ ફોર્સ લઈશ. મતલબ કે વર્ક ડન બાય ધેટ પર્ટિક્યુલર ચાર્જ લઈશ, બરાબર છે. માઇનસ આપણને ખબર છે ડેલ્ટા વી ઇટ ઇઝ ધી નેગેટિવ વર્ક ડન બાય કન્ઝર્વેટિવ ફોર્સ, બટ ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ પોઝિટિવ વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ. આ વસ્તુ મેં તમને મારો જે એક વિડીયો મોકલેલો હતો હિન્દીમાં, એની અંદર મેં તમને સમજાવેલું હતું, બરાબર છે. જો સમજેલા હોય ને વિડીયો જોયેલો હોય તો કદાચ તમને આ ખ્યાલ આવી ગયો હશે. So what is this? This is VA minus V0, બરાબર છે. ફાઇનલ માઇનસ ઇનિશિયલ, ઓરિજિન થી ત્યાં સુધી લઈ જવાનું છે ને, તો એટલા માટે ફાઇનલ માઇનસ ઇનિશિયલ. પણ આ તો 0 જ છે, એટલે એને આપણે 0 પ્લેસ કરી દઈએ. તો વોટ ઇઝ ધીસ VA? ખેર અહીંયા VA માઇનસ V0 શોધવા કીધું છે, તો આપણે એને 0 શું કામ લઈએ? VA માઇનસ V0 કરી દો, બરાબર છે. 0 શું કામ લઈએ આપણે એને? 0 શું કામ ગણીએ, બરાબર છે. આપણને એ જ તો શોધવા કીધો, ડિફરન્સ જ તો શોધવા કીધો છે. ધેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ માઇનસ વર્ક ડન નું ફોર્મ્યુલા શું? ઇન જનરલ સેન્સમાં વર્ક ડન નું ફોર્મ્યુલા શું આવે? ઇટ ઇઝ નથિંગ બટ ધી ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, હે ને? ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. લેટ્સ સે ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, ધેટ ઇઝ dx. આ ઇન્ટુ છે, ડોટ પ્રોડક્ટ કાઢીને, મતલબ કે જે ડાયરેક્શનમાં ફોર્સ લાગતો હશે એ ડાયરેક્શનમાં ડિસ્પ્લેસમેન્ટ થયું હશે એવું આપણે માની લે, તો f ઇન્ટુ dx થશે, ડિવાઇડ બાય ક્યુ. પણ આપણને તો ફિલ્ડ આપેલું છે ને, આપણને ફોર્સ થોડી આપેલો છે, આપણને ફિલ્ડ આપેલું છે. તો ફોર્સને ભાઈ ફર્ધર હું શું લખી શકું? ઇટ કેન બી રિટન એઝ QE. સો ઇટ ઇઝ નથિંગ બટ Q ઇન્ટુ E ઇન્ટુ dx ડિવાઇડ બાય Q. ભાઈ Q બહાર નીકળી જાય, Q છમ્મા થઈ ગયો, તો આ આવી ગયું માઇનસ ઇન્ટિગ્રલ E ઇન્ટુ dx. વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ E? E કેટલો આપેલો છે? 30x². એકચ્યુઅલમાં આને તમારે ડોટ પ્રોડક્ટ લેવો હોય, ચલો એ પણ સમજાઈ લઉં કે જો માની લો ડોટ પ્રોડક્ટથી આને તમારે સોલ્વ કરવો હોય તો શું કરશો, બરાબર છે. ચાલો ડોટ પ્રોડક્ટથી આપણે જોઈએ, એટલે એ પણ તમને સમજાય છે કે ભાઈ ધીસ ઇઝ f વેક્ટર ડોટ પ્રોડક્ટ વિથ dx વેક્ટર, બરાબર છે. dx નહીં લખીશ, પણ આને હું ds વેક્ટર બોલીશ. આને હું શું બોલીશ? ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર ds, બરાબર છે. આ વચ્ચે છે તે ડોટ પ્રોડક્ટ બતાવે. વર્ક ડન એ સ્કેલર ક્વોન્ટિટી છે, અને સ્કેલર મેળવવા માટે ડોટ પ્રોડક્ટ થવો જરૂરી છે, બરાબર છે. સો ઇટ કેન બી રિટર્ન એઝ, અરે ભાઈ 11મું ધોરણ યાદ કરો એટલે આઈડિયા આવી જશે વર્કનું ફોર્મ્યુલા, બરાબર છે. ક્યાંથી ક્યાં લઈ જવા માંગીએ છીએ? 0 થી લઈને A, ઓરિજિન થી લઈને A લઈ જવા માંગીએ છીએ, બરાબર છે. A ઇઝ ધી ફાઇનલ ડેસ્ટિનેશન, ઓરિજિન ઇઝ ધી ઇનિશિયલ પોઈન્ટ. તો એને પોઈન્ટ વાઇઝ લખવું હોય તો 0 થી લઈને 2 મીટર ડિસ્ટન્સના ફોર્મમાં. હવે આ f ને મારે લખવું હોય તો ફર્ધર Q ઇન્ટુ E લખાય. સો ઇટ ઇઝ Q ઇન્ટુ E વેક્ટર ડોટ પ્રોડક્ટ વિથ ds વેક્ટર, બરાબર છે, ના છેદમાં Q કેન્સલ થઈ ગયા, એટલે આ અને હવે ડેલ્ટા વી જ બોલી દઉં, બરાબર છે. ડેલ્ટા વી ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? માઇનસ 0 થી લઈને 2. E ની વેલ્યુ આપણને આપેલી છે 30x² i કેપ ડોટ પ્રોડક્ટ વિથ, આ ds ને હું લખી શકું dx i કેપ પ્લસ dy j કેપ પ્લસ dz k કેપ, બરાબર છે. પણ એમાં જે અને કે વાળી ટર્મ તો અહીંયા છે જ નહીં. ડોટ પ્રોડક્ટની અંદર આઈ કેપ વાળી ટર્મનો આઈ કેપ સાથે જો આપણે ડોટ પ્રોડક્ટ લઈએ એટલે ગુણાકાર લઈએ તો ખાલી અહીંયા રહેશે 30x² dx, બરાબર છે. બાકીની ટર્મ શું થઈ ગઈ? 0. આઈ કેપનો જે કેપ સાથે ડોટ પ્રોડક્ટ 0 થાય, આઈ કેપનો કે કેપ સાથેનો ડોટ પ્રોડક્ટ બી 0 થાય. સો ઇટ ઇઝ ફાઇનલી રિમેનિંગ ઇઝ 0 થી લઈને 2 30x² dx. 30 ને તમે બહાર લઈ લો એટલે આ થઈ ગયું માઇનસ 30x² નું ઇન્ટિગ્રેશન થાય x³/3. મારે કહેવાની જરૂર નથી તમને. આ 0 થી લઈને 2, 2 નો ઘન 8 માઇનસ 0 નો ઘન 0 થાય, એટલે આ થઈ ગયું માઇનસ 30 ઇન્ટુ 8/3, બરાબર છે. તો આ થઈ ગયા 10 તારી 30 અને 10 8 80 એટલે માઇનસ 80 વોલ્ટ.
તો વર્ક ડન કેટલું કરે, સોરી પોટેન્શિયલ ડિફરન્સ કેટલો નીકળશે, -80 વોલ્ટનો. અને એમ પણ તમે આન્સર પ્રેડિક્ટ કરી શકો, કારણ કે મેં કીધું ને તમને ચાર્જ દ્વારા કેટલો પોટેન્શિયલ ડિફરન્સ આવે છે તે શોધવા કીધું. એટલે વર્ક ડન કયું લેવું પડશે, ચાર્જ દ્વારા લેવું પડશે, બરાબર છે, એક્સટર્નલ એજન્ટ દ્વારા નહીં. એટલે બે ઓપ્શન પોઝિટિવ વાળા વર્ક ડન જે છે તે તો નીકળી ગયા, કારણ કે કન્ઝર્વેટિવ ફોર્સ દ્વારા વર્ક ડન નેગેટિવ લેવું પડશે. એટલે પોટેન્શિયલ ડિફરન્સ કન્ઝર્વેટિવ ફોર્સને લીધે નેગેટિવ આવશે, બરાબર છે, એક્સટર્નલ એજન્ટને લીધે પોઝિટિવ આવે, બરાબર છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. વિદ્યુત ક્ષેત્રમાં એ બિંદુ પાસે રહેલા 5 કુલમ વિદ્યુતભારને બી બિંદુ પાસે લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય જો 20 જૂલ હોય, જો એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ હોય તો બિંદુ બી નું વિદ્યુત સ્થિતિમાન કેટલા વોલ્ટ હશે. ચાલો, વિદ્યુત ક્ષેત્રમાં એ બિંદુ પાસે રહેલા 5 કુલમ વિદ્યુતભારને બિંદુ બી પાસે લઈ જવું છે. એટલે આપણે લઈ જવું છે ભાઈ એ થી બી, આપણે એને લઈ જવું છે ભાઈ એ થી બી. ભાઈ એક વસ્તુ તમારે સમજવાની જરૂર છે, આ વસ્તુ મેં મારા વિડીયો લેક્ચરમાં બી તમને સમજાવેલી હતી કે ભાઈ ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ પાથ. હું ભલે અહીંયા સ્ટ્રેટ પાથ બતાવું છું, પણ એનો મતલબ એવો નથી કે સ્ટ્રેટ પાથ ઉપર લઈ જાઓ. ભાઈ હું આવા માર્ગે બી લઈ જઈ શકું, આવા માર્ગે બી લઈ જઈ શકું. વર્ક ડન હંમેશા ઇન્ડિપેન્ડન્ટ ઓફ પાથ હોય, બરાબર છે. કેમ? કારણ કે અહીંયા જે ફોર્સ છે ને બે વચ્ચે એ કન્ઝર્વેટિવ ફોર્સ છે, અને કન્ઝર્વેટિવ ફોર્સને લીધે વર્ક ડન હંમેશા ઇન્ડિપેન્ડન્ટ ઓફ પાથ હોય. હવે બિંદુ એ પાસે અત્યારે 5 કુલમ છે, એને મારે લઈ જવાનો છે ક્યાં, બિંદુ બી ઉપર, બરાબર છે. બિંદુ એ નું જે સ્થિતિમાન છે, પોટેન્શિયલ છે, ધેટ VA ઇઝ 10 વોલ્ટ, એવું તમને કીધું છે. તો બિંદુ બી નું સ્થિતિમાન શું હશે, મતલબ કે વોટ ઇઝ પોટેન્શિયલ એટ પોઈન્ટ બી, એ આપણે શોધવાનું છે. અને કાર્ય કેટલું કરવું પડે છે, વર્ક ડન ડ્યુ ટુ ધી એક્સટર્નલ એજન્ટ, વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ આપણને આપેલું છે 20 જૂલ. તો લગાવો ફોર્મ્યુલા H, VB minus VA final minus initial that is equals to work done by external agent divided by charge. ચાર્જ કેટલો આપેલો છે અહીંયા 5 કુલમ, બરાબર છે. VB શોધવાનો છે, એટલે VA ને પેલી બાજુ લઈ ગયા એટલે આ થઈ ગયું VA પ્લસ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ડિવાઇડ બાય ચાર્જ. ધીસ ઇઝ ધી ફાઇનલ ફોર્મ્યુલા, બરાબર છે. એક જ ફોર્મ્યુલા તમે માર્ક કર્યો છે, તો હું એક જ ફોર્મ્યુલા એપ્લાય કરું છું એવરી ટાઈમ. વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ VA? VA કેટલો છે, 10 વોલ્ટ આપેલા છે, પ્લસ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ 20 જૂલ છે, ડિવાઇડ બાય 5. 5 ચોક 20 થશે, 10 ને 4 14, તો આ થશે 14 વોલ્ટ. આ થશે 14 વોલ્ટ, બરાબર છે. ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. સમાન પરિમાણ ધરાવતા n નાના બુંદો પર સમાન વિદ્યુત સ્થિતિમાન V વોલ્ટ છે, તેઓ ભેગા મળીને એક મોટું બુંદ બનાવે છે, તો મોટા બુંદ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? મેં તમને બુંદ વાળા ક્વેશ્ચનમાં કીધેલું હતું, જ્યારે બુંદને ભેગા કરવાનો ક્વેશ્ચન આવે તો ત્યારે તમારે હંમેશા યાદ રાખવું કે કદ નહીં બદલાય, કદ રિમેન કોન્સ્ટન્ટ. મતલબ કે અહીંયા કદ n ટાઈમ્સ થશે. જો મેં કીધું કે ભાઈ નાના બુંદની વાત કરીએ, અહીંયા નાના બુંદો માટે, નાના બુંદ માટે, તો ભાઈ માની લો કે એની ત્રિજ્યા છે, બુંદની ત્રિજ્યા છે સ્મોલ r, એના ઉપરનું સ્થિતિમાન પોટેન્શિયલ છે V, પોટેન્શિયલ છે V, અને એવા કેટલા છે, n બુંદ આપેલા છે, બરાબર છે. હવે મોટા બુંદ માટે જો લખીએ તો, અને અચ્છા નાના બુંદનું કદ બી લખી દઈએ ને આપણે, નાના બુંદનું કદ ધેટ ઇઝ માની લો કે 4/3. હવે બુંદ હોય તેને આપણે ગોલક સ્વરૂપે જોઈ શકીએ, એટલે 4/3 પાઈ r ક્યુબ, બરાબર છે. હવે એ જ વસ્તુ જો મોટા બુંદ માટે લખવામાં આવે તો, મોટા બુંદ માટે મતલબ કે આવા n નાના બુંદને ભેગા કરીને મોટું બુંદ બનાવવામાં આવે તો મોટા બુંદ માટે we can say that let's say radius is capital R, સ્થિતિમાન let's say V dash છે, વોલ્યુમ એનું કદ કેટલું છે, તો let's say 4/3 પાઈ કેપિટલ R ક્યુબ છે, બરાબર છે. ચાલો તો હવે આપણે આગળ ચર્ચામાં જઈએ. સો ભાઈ સીધી વસ્તુ છે કે અહીંયા પહેલા તો આપણે એટલું સમજી શકીએ કે ભાઈ મોટા બુંદનું કદ, મેં શું કીધેલું, કદ ઉપર જ ફોકસ કરવાનો. મોટા બુંદનું કદ that is equals to, કેમ કે n નાના બુંદ ભેગા થઈને બને છે ને એક મોટું બુંદ, એટલા માટે n ટાઈમ્સ નાના બુંદનું કદ. સો એનો મતલબ એ થયો કે ભાઈ 4/3 પાઈ r ક્યુબ, સોરી કેપિટલ R ક્યુબ is nothing but equal to n times 4/3 pi small r cube. 4/3 cancel, pi
પાઈ કેન્સલ, તો કેપિટલ આર ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ આવશે n ટાઈમ્સ સ્મોલ આર ક્યુબ. સો ધીસ ઇઝ ધી રિલેશન. સો કેપિટલ આર ઇઝ ઇક્વલ્સ ટુ બંને બાજુ અંડર ક્યુબ એટલે n ટુ ધી પાવર 1/3 times r. So this is the first result which we are getting over here. Now what I want to find out is, I want to find out the potential of મોટું બુંદ, that is V dash, and V dash can be written as K મોટા બુંદ પરનો વીજભાર Q divided by R. બરાબર છે. So it is K into, હવે જો એક નાના બુંદ ઉપર માની લો કે વીજભાર છે સ્મોલ q, બરાબર છે, માની લો વીજભાર છે સ્મોલ q. આનું જો પોટેન્શિયલ લખવા જાઉં તો કેટલો લખાશે? કે સ્મોલ ક્યુ ના છેદમાં r, એક બુંદ માટે, બરાબર છે. તો માની લો કે એક બુંદ ઉપર વીજભાર છે સ્મોલ ક્યુ, તો એવા n બુંદ ભેગા કરી દો તો હવે વીજભાર ટોટલ કેટલો થઈ ગયો? n ટાઈમ્સ ક્યુ થઈ ગયો. એટલે આને હું લખી શકું n ટાઈમ્સ ક્યુ ડિવાઇડ બાય r ની જગ્યાએ, કેપિટલ r ની જગ્યાએ શું લખાશે? n ટુ ધી પાવર 1/3 r. બરાબર છે. સો v dash can be further written as, અહીંયા n છે તેને ભેગા કરી દો એટલે n ટુ ધી પાવર 1 માઇનસ 1/3, બરાબર છે. n ટુ ધી પાવર 1/3 ઉપર જાય એટલે માઇનસ 1/3 થાય, આધાર સરખા ઘાતાંકોનો સરવાળો થઈ જાય, ઇન્ટુ kq ના છેદમાં r. હવે kq ના છેદમાં r એ તો એક નાના બુંદનો પોટેન્શિયલ થાય. આ કેટલા થશે? આ n ટુ ધી પાવર 2/3 થશે ટાઈમ્સ v. So this is the answer. This is the answer. n to the power 2/3 times v. मतलब कि correct answer is D. ક્લિયર છે? ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. શું કીધું છે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ બાજુ ધરાવતા ચોરસ એબીસીડી ના શિરોબિંદુઓ પર અનુક્રમે +q અને -q વિદ્યુતભાર રાખેલા છે. જો ઈ ચોરસની બાજુ બીસી નું મધ્ય બિંદુ હોય તો વિદ્યુતભાર ઈ ને ચોરસના કેન્દ્ર O થી ઈ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય? તો ભાઈ O થી E સુધી, E જે આપેલો છે માની લો કે એક ઇલેક્ટ્રોન છે અથવા તો એક વીજભાર છે, ઇલેક્ટ્રોન તરીકે નહીં લો તો એક વીજભાર છે, તો E ને O થી અહીંયા સુધી લઈ જવા માટે કેટલું વર્ક ડન કરવું પડે એ તમારે શોધવાનું છે. તો આપણને ખબર છે કે ભાઈ વર્ક ડન નું ફોર્મ્યુલા પોટેન્શિયલ ડિફરન્સ પરથી જ આપણે જોડી શકીએ. ભાઈ આ ઇનિશિયલ પોઝિશન, આ ફાઇનલ પોઝિશન, તો ફાઇનલ potential minus initial potential can be written as work done by external agent divided by test charge, that is E. કોને લઈ જવાના છે? E ને લઈ જવાના છે, બરાબર છે. વર્ક કોને કરવું પડશે ભાઈ? જો મારે કોઈ ચાર્જને અહીંયાથી અહીંયા લઈ જવો હોય, O થી E ઉપર લઈ જવો હોય તો ભાઈ મારે એને પકડીને લઈ જવો પડશે, બરાબર છે. તો વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ કેટલો લખી શકાય? જો એકનો એક જ ફોર્મ્યુલા એપ્લાય કરું છું એવરી ટાઈમ, E ટાઈમ્સ VE માઇનસ VO, બરાબર છે. હવે બસ અહીંયા ખાલી શોધવાનું શું છે તમારે? તો ભાઈ પોઈન્ટ E આગળ પોટેન્શિયલ કેટલો અને પોઈન્ટ O આગળ પોટેન્શિયલ કેટલો એ શોધી નાખો. એ બંનેનો તફાવત લઈ લો, એના ટાઈમ્સ E કરી નાખો, એટલો તમારો આન્સર આવશે. તો નાઉ વોટ ઇઝ ધી પોટેન્શિયલ એટ E? તો હવે પોટેન્શિયલ એટ E કેટલો લખી શકાય? તો એના માટે આપણે એક કામ કરીએ, પહેલા પોટેન્શિયલ એટ E મેળવી લઈએ. સો પોટેન્શિયલ એટ E પોઈન્ટ કેટલો આવશે? તો પોટેન્શિયલ એટ E પોઈન્ટ, તો પોઈન્ટ E આગળ આવતું પોટેન્શિયલ એ આજુબાજુના ચાર્જના, ધ્યાનથી સમજજો, આજુબાજુના સરાઉન્ડિંગ ચાર્જના લીધે આવતા પોટેન્શિયલના, ઇન્ડિવિજ્યુઅલ પોટેન્શિયલના કુલ સરવાળા બરાબર હોય, બરાબર છે. તો એટલા માટે મેં જોયું તો મને ખબર પડી કે ભાઈ E ઉપર પોટેન્શિયલ કોને કોને લીધે આવી શકે? તો આ +q ને લીધે, આ -q ને લીધે, આને લીધે આવી શકે અને આને લીધે આવી શકે. મતલબ કે આપણે એવું બોલી શકીએ કે E ઉપર આવતો પોટેન્શિયલ એ પોઈન્ટ બી ઉપર આ મૂકેલા +q ચાર્જને લીધે આવતો પોટેન્શિયલ વત્તા સી ને લીધે, પોઈન્ટ સી ઉપર મૂકેલા -q ને લીધે આવતો પોટેન્શિયલ, બરાબર છે. પણ એ ચાર્જ જે છે તે નેગેટિવ છે એટલા માટે આપણે -vc લખી શકીએ. અહીંયા નેગેટિવ ચાર્જ દ્વારા આવતો પોટેન્શિયલ નેગેટિવ હોય એટલે -vc, બરાબર છે. પછી એ પોઈન્ટ ઉપર મૂકેલા ચાર્જ +q ને લીધે આવતો પોટેન્શિયલ એટલે કે va, અને ડી ઉપર મૂકેલા -q ને લીધે આવતો પોટેન્શિયલ પણ એ નેગેટિવ ચાર્જ છે એટલે -vd, આના બરાબર થશે. હવે જોઈ લો, જેટલો ચાર્જ બી ઉપર છે એટલો ચાર્જ સી ઉપર છે, બરાબર છે. જેટલું અંતર E થી B નું છે a/2 એટલું જ અંતર આ પણ છે a/2. તો કહેવાનો મતલબ એ છે કે VB અને VC મેગ્નિટ્યુડ વાઇઝ શું હશે? સરખા હશે. ખાલી ફરક એટલો છે કે સી ઉપર નેગેટિવ ચાર્જ એટલે એને લીધે પોટેન્શિયલ નેગેટિવ હશે, એટલે VB = VC હશે એવું હું અહીંયા બોલી શકું. VB = VC હશે, મતલબ કે આ બંને તો કેન્સલ થઈ ગયા. રહી વાત A અને D ની, તો એના માટે અંતર પહેલા જોઈ લો, કારણ કે અંતર જે છે ને તે આ આવશે. This will be the distance.
અને આના માટે બી ધીસ વિલ બી ધી ડિસ્ટન્સ. શું બંને સરખા અંતર છે? બિલકુલ સરખા છે, દેખાય જ છે. માની લો કે મેં આને r' લીધું તો આ બી r' થશે. તો ભાઈ E ઉપર A ને લીધે આવતો પોટેન્શિયલ જે બી હશે એ KQ ના છેદમાં r' બરાબર, અને D ઉપર મૂકેલા માઇનસ q લીધે E ઉપર જે પોટેન્શિયલ આવશે તે થશે K માઇનસ Q ના છેદમાં r'. અલ્ટિમેટલી બંનેના મેગ્નિટ્યુડ તો સમાન જ આવ્યા, મતલબ કે આ બંને બી શું થઈ ગયા? કેન્સલ. તો ભાઈ પોટેન્શિયલ એટ પોઈન્ટ E કેટલો છે? 0 છે. એ જ રીતે જો પોટેન્શિયલ એટ પોઈન્ટ O કેટલો થશે તો પોટેન્શિયલ એટ પોઈન્ટ O ધ્યાનથી જોશો તો એ પણ 0, કારણ કે અંતર બધા સરખા. અને ચાર્જ બી જુઓ, આ પ્લસ તો આ માઇનસ, આ પ્લસ તો આ માઇનસ. તો આ કેસમાં એવું બોલી શકું કે આ પોઈન્ટ સેન્ટર વાળું પોઈન્ટ થશે, અને સેન્ટર ઉપર મૂકેલા પોઈન્ટ માટે સરાઉન્ડિંગમાં જેટલા ચાર્જ છે એનો નેટ કાઢી નાખો તે 0 થાય છે, એટલા માટે O આગળ બી 0. તો આ તો થઈ ગયો 0 માઇનસ 0, મતલબ કે વર્ક ડન કેટલું કરવું પડશે? 0. ધીસ ઇઝ ટ્રુ કે વર્ક ડન 0 થશે, મતલબ કે આ પોઈન્ટ બંને છે ને તે ઇક્વી પોટેન્શિયલ પોઈન્ટ છે. આ બંને ઇક્વી પોટેન્શિયલ પોઈન્ટ છે, બંને ઉપર પોટેન્શિયલ 0 થાય છે, મતલબ કે બંને ઉપર 0 છે એટલે ઇક્વલ પોટેન્શિયલ છે. ભલે 0 છે પણ એને ઇક્વલ બોલી શકાય, ઇક્વી પોટેન્શિયલ પોઈન્ટ છે. સો વર્ક ડન કેટલું થશે? 0 થશે. બરાબર છે. તો મિત્રો અહીંયા આપણે આપણો આજનો લેક્ચર પૂરો કરીશું. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેટ એન્જોય યોર ડે. બાય.